નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। ટ્રમ્પના આગામી પગલાથી દુનિયા ચિંતિત। છેલ્લા 2 દિવસથી અમેરિકા ઈરાન વચ્ચેના વધતા તણાવનું મુખ્ય કેન્દ્ર બિંદુ ચીન બની રહ્યું છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બેઇજિંગના પ્રવાસે હતા, જ્યાં તેમને ઈરાન મામલે ચીન તરફથી મોટી આશાઓ હતી। ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે તેમની આગતા સ્વાગતા તો ખૂબ જ ભવ્ય રીતે કરી, પરંતુ તહેરાન પ્રત્યેના વલણમાં અમેરિકાની અપેક્ષાઓ પર પાણી ફેરવી દીધું છે। પરિણામે ટ્રમ્પ આ સંવેદનશીલ મુદ્દે ખાલી હાથે વોશિંગ્ટન પરત ફર્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આવતીકાલે જી એડવાન્સની પરીક્ષાનું આયોજન। જી એડવાન્સ પરીક્ષા આવતીકાલે 2 સેશનમાં યોજાશે। આ પરીક્ષા માટે દેશભરના 221 શહેરોમાં પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવ્યા છે। ઉમેદવારો આવતીકાલ સુધીમાં સત્તાવાર વેબસાઇટ પરથી પોતાના એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશે। પરીક્ષા કેન્દ્ર ઉપર એડમિટ કાર્ડની સાથે ઓરિજિનલ ઓળખપત્ર લાવવું અનિવાર્ય બનશે। આ પરીક્ષાનું પરિણામ 1 જૂનના જાહેર કરવામાં આવશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોલીસ પર હુમલો। સીએમ શિવેન્દુ અધિકારીના નિર્દેશ બાદ આસનસોલના વિસ્તારમાં લાઉડ સ્પીકરના નિયમોનું પાલન કરાવવા ગયેલી પોલીસ પર અસામાજિક તત્વોએ હુમલો કર્યો। માહિતી અનુસાર હાલ સ્થિતિ નિયંત્રણમાં છે અને સીસીટીવીના આધારે તોફાનીઓની ઓળખ કરાઈ રહી છે। જણાવીએ કે સીએમ બન્યા બાદ શિવેન્દુ અધિકારીએ ધાર્મિક સ્થળો પર લાઉડ સ્પીકર પર પ્રતિબંધ મૂક્યો હતો। શાળાઓમાં વંદે માતરમ ફરજિયાત અને બાંગ્લાદેશ સરહદે જમીન આપવા જેવા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વીજળીના કડાકા ભડાકા સાથે આફત। હવામાન વિભાગ દ્વારા દેશના અનેક રાજ્યો માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે। બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ અને ઓડિશામાં આગામી સમયમાં ગર્જના સાથે વરસાદ, વીજળીના કડાકા તેમજ તેજ પવન ફૂંકાવાની સંભાવના છે। ખાસ કરીને બિહારમાં 50 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાશે, જેથી લોકોને સતર્ક રહેવા માટે જણાવવામાં આવ્યું છે। આ ઉપરાંત મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પેટ્રોલ ડીઝલને લઈને મોટા સમાચાર। ભારત સરકારે નિકાસ માટે નિર્ધારિત કરવામાં આવેલા પેટ્રોલ ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કરવાનો એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। નવા નિયમો અનુસાર દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ₹3 પ્રતિ લીટર સુધીના વધારા બાદ કેન્દ્ર સરકારે તેલ કંપનીઓ માટેના નિયમોમાં ફેરફાર કર્યો છે। સરકારે પેટ્રોલની નિકાસ પર ₹3 પ્રતિ લીટરનો વિન્ડફોલ ટેક્સ લગાવ્યો છે। ભારતમાં તેલની અછત ન થાય તેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પે શાહબાઝ અને મોદીની પ્રશંસા કરી। અમેરિકાએ પાકિસ્તાનના કહેવા પર ઈરાન સાથે યુદ્ધ વિરામ પર સહમતિ જતાવી। આ દાવો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનથી પરત ફરતા સમયે કર્યો। વધુમાં તેમણે કહ્યું કે તેઓ ખુદ યુદ્ધ વિરામ માટે તૈયાર ન હતા, જો કે તેઓ પાકિસ્તાનને અવગણી શક્યા ન હતા। અમેરિકી રાષ્ટ્રપતિએ ફરી એકવાર પાકિસ્તાની સેના પ્રમુખ અને પ્રધાનમંત્રીની જોરદાર પ્રશંસા કરી છે અને ટ્રમ્પે કહ્યું છે કે તે મહાન લોકો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શું બંધ થશે મદ્રેસા? પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર સત્તામાં આવતા જ તાબડતોડ એક્શન લઈ રહી છે। માહિતી અનુસાર મુખ્યમંત્રી શુવેન્દુ અધિકારી અને તેમના મંત્રીમંડળ રાજ્યભરમાં કથિત રીતે ગેરકાયદેસર મદ્રેસા વિરુદ્ધ કાર્ય કરવાની તૈયારી કરી રહ્યું છે। અહેવાલ અનુસાર ટૂંક સમયમાં આ સંબંધમાં સત્તાવાર સૂચના જારી કરવામાં આવશે। વધુમાં ભાજપ નેતા સજ્જલ ઘોષે કહ્યું છે કે મદ્રેસાથી કોઈ ડોક્ટર કે એન્જિનિયર નથી મળતા। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તરબૂચ ખાવાથી વધુ એક વ્યક્તિનું મોત। એમપીના શ્યોપુરમાં તરબૂચ ખાવાથી એક વ્યક્તિનું મોત થતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે। અહેવાલો મુજબ 43 વર્ષીય ઇન્દ્રકુમાર અને તેમનો 21 વર્ષનો પુત્ર વિનોદ ગુરુવારે રાત્રે બીમાર પડ્યા। ઇન્દ્રકુમારને હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં તેમનું મોત થયું છે, જ્યારે વિનોદની હાલત પણ હજુ ગંભીર છે। ડોક્ટરના જણાવ્યા અનુસાર મોતના ચોક્કસ કારણો પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જાણી શકાશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ગરમીથી આંશિક રાહત। રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવતા છેલ્લા 2 દિવસમાં સરેરાશ તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે, જેનાથી નાગરિકોને અસહ્ય ગરમીમાંથી થોડી રાહત મળી રહી છે। તાજેતરના આંકડા મુજબ અમદાવાદ અને રાજકોટમાં ગરમીનો પારો 41.7 ડિગ્રી સેલ્સિયસ ઉપર પહોંચી ગયો છે। આ ઉપરાંત ગાંધીનગરમાં 41.2 ડિગ્રી અને અમરેલીમાં 40.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે।
જ્યારે ડીસામાં 39.1 ડિગ્રી તાપમાન નોંધાતા આ વિસ્તારોમાં ગરમીની તીવ્રતા ઓછી થઈ છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોસ્ટ વોન્ટેડ આતંકી અબુ બિલાલ મિનાકી ઠાર. અમેરિકાએ દુનિયાના સૌથી ખતરનાક અને સક્રિય ગ્લોબલ ટેરરિસ્ટ અબુ બિલાલ મિનાકીને ઠાર માર્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરતા જણાવ્યું છે કે તેમના આદેશ પર બહાદુર અમેરિકી સેના અને નાઇજીરિયાની આર્મ્સ ફોર્સે સંયુક્ત કાર્યવાહી કરીને આ સફળતા મેળવી છે. સંગઠનમાં તેના આ પ્રકારે સફાયા થવાથી હવે ISISના વૈશ્વિક આતંકી ઓપરેશન્સ અને નેટવર્કને બહુ મોટો આંચકો લાગ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિમાન ક્રેશ, તમામ લોકોના થયા છે મોત. અમેરિકાના ન્યૂ મેક્સિકોમાં એક મેડિકલ વિમાન ક્રેશ થયું છે. વિમાનમાં સવાર તમામ 4 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. આ દુર્ઘટના રૂઇડોસો વિસ્તારમાં થઈ હતી. વિમાન ક્રેશ થતાં જ એકાએક આગ ફાટી નીકળી. દુર્ઘટનાનું કારણ હજુ અકબંધ છે. અહેવાલ અનુસાર મૃતકોમાં ફ્લાઇટ ક્રૂ મેમ્બર્સ અને મેડિકલ વિભાગના અધિકારીઓનો સમાવેશ થાય છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચાંદીના ભાવમાં 15,000 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે. ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો. આજે એક જ દિવસમાં ચાંદીના ભાવ 15,000 રૂપિયા પ્રતિ કિલો ઘટીને 2,90,000 રૂપિયા થઈ ગયા છે. જો કે 13 તારીખે ચાંદીના ભાવ 3,30,000 પ્રતિ કિલો હતા. પાછલા 3 દિવસમાં ચાંદીના ભાવમાં 40,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં 1 ઔંસ 28 ગ્રામ ચાંદીના ભાવ 10% ઘટીને $75 ઉપર ટ્રેડ થઈ રહ્યા છે. નિષ્ણાતોનું અનુમાન છે કે આગામી દિવસોમાં ભાવમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પૈસા ન હોવાથી પિતાએ પુત્રીને સોંપી. મોરબીમાં ચોંકાવનારી ઘટના મિત્રો સામે આવી છે, જ્યાં મકાનનું ભાડું ચડતા એક કળયુગી પતિએ સંબંધોની મર્યાદાઓને નોખે મૂકીને પત્ની અને દીકરીને મકાન માલિકના હવાલે કરી દીધી. અહેવાલ અનુસાર મકાન માલિકે ભાડાની પતાવટના બહાને મહિલાની લાચારીનો લાભ લઈને તેની સાથે દુષ્કર્મ આચર્યું. જો કે આ મામલે પોલીસે મકાન માલિક, પતિ અને અન્ય એક સહ આરોપી સહિત 3 નરાધમો વિરુદ્ધ કાર્યવાહી કરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ સતત 3 અઠવાડિયાથી પ્રતિ બેરલ $100 સ્તરથી ઉપર બંધ રહ્યો છે. જો કે આ ભાવ વધારાથી સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ એક મોટો બોજ ઝીકાશે તેવી પૂરેપૂરી આશંકા સેવાઈ રહી છે. મહત્વનું છે કે શુક્રવારે બજાર બંધ થયું ત્યારે ગલ્ફ દેશોનું ક્રૂડ ઓઇલ $109 પ્રતિ બેરલની સપાટીને વટાવી ગયું. આ વૈશ્વિક તેજી ભારતીય અર્થતંત્ર માટે મોટા જોખમ સમાન છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના વધતા ભાવ ઉપર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો. દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા બાદ વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. દિલ્હીમાં પેટ્રોલ પંપો પર કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરી રહી છે. દિલ્હીમાં ગીગ અને એપ આધારિત વર્ક્સ પણ નારાજ જોવા મળી રહ્યા છે. માંગ છે કે એપ આધારિત ડિલિવરી અને ટ્રાન્સપોર્ટ વર્કર્સને $20 પ્રતિ લીટરની ચૂકવણી કરવામાં આવે. વધુમાં કામદારોને બપોરે 12 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી સેવાઓ અસ્થાયી રૂપથી બંધ કરવાનું આહવાન કર્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમિત શાહ 4 ગાડીના કાફલા સાથે અમદાવાદ પહોંચ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બોડકદેવ સ્થિત દક્ષિણ પશ્ચિમ ઝોન કાર્યાલય ખાતે એક મહત્વપૂર્ણ બેઠક શરૂ થઈ. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં નાયબ CM હર્ષ સંઘવી અને ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા. પીએમની અપીલને ધ્યાનમાં રાખીને પેટ્રોલ અને ડીઝલનો ખોટો વ્યય અટકાવવા માટે ગૃહમંત્રીએ પોતાના વાહનોનો કાફલો નોંધપાત્ર રીતે ઘટાડી દીધો અને એક જ જગ્યાએ આ બેઠકનું આયોજન કર્યું હતું. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાન પર થશે મોટો શુદ્ધ ધમાકો. અમેરિકા અને ઇઝરાયલ મોટી યોજના સાથે ફરી એકવાર ઈરાન પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યા છે. રિપોર્ટ અનુસાર બંને દેશો ઈરાનના પરમાણુ ઠેકાણાઓ, મિસાઇલ ફેક્ટરીઓ અને સૈન્ય અડ્ડાનું ટાર્ગેટ લિસ્ટ તૈયાર કરી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઇઝરાયલ યુદ્ધ શરૂ કરવાના પક્ષમાં છે અને અમેરિકા સાથે સતત રાજકીય બેઠક થઈ રહી છે. માહિતી અનુસાર આગામી અઠવાડિયે ઈરાન પર ફરી એકવાર મોટો હુમલો થઈ શકે છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશમાં અચાનક બંધ થઈ છે આ વસ્તુ. પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો ઝીકાતા ગીગ વર્કર્સે બપોરે 12 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી હડતાલનું આહવાન કર્યું. ગીગ વર્કર્સ યુનિયન GIPSWએ સ્વિગી, ઝોમેટો અને અમેઝોન એપ આધારિત સેવાઓમાં ડિલિવરી પાર્ટનર અને ડ્રાઈવર તરીકે કામ કરનારા લોકોને 5 કલાક માટે કામ બંધ કરવાની અપીલ કરી. વધુમાં તેમણે કહ્યું કે ઈંધણના ભાવમાં વધારો થવાથી
તેમની કમાણી ઉપર પ્રભાવિત થાય છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ દેશમાં દુનિયાનું સૌથી જૂનું ઝાડ જોવા મળ્યું છે. દક્ષિણ અમેરિકી દેશના ચીલીમાં દુનિયાનું સૌથી જૂનું ઝાડ છે, જે લગભગ 5400 વર્ષ જૂનું છે. આ ઝાડનું નામ અબુ એલો છે. ચીલીના અલર્સ કોસ્ટેરો રાષ્ટ્રીય પાર્કમાં હાજર ગ્રે અબુ એલો ઝાડ સાયપ્રસ પ્રજાતિનું છે, જેને હિન્દીમાં સનોવર કહે છે, જેની ઊંચાઈ લગભગ 60 મીટર છે. આ પહેલા કેલિફોર્નિયાના વ્હાઇટ માઉન્ટેન્સમાં બ્રિસ્ટલ ફોન પાઇનનું સૌથી જૂનું ઝાડ કહેવામાં આવતું હતું, જેની ઉંમર 4853 વર્ષ છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન ભૂસાઈ જશે, આર્મી ચીફની મોટી ચેતવણી. દિલ્હીમાં આયોજિત સેના સંવાદ કાર્યક્રમ દરમિયાન ભારતીય સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને આખરી ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે જો પાકિસ્તાન આતંકવાદીઓને આશરો આપવાનું ચાલુ રાખશે તો તે પોતે પણ નક્કી કરવું પડશે કે તે ભૂગોળ અને ઇતિહાસમાંથી ભૂસાઈ જવા માંગે છે કે નહીં. આ નિવેદન ભારતની રાષ્ટ્રીય સુરક્ષા નીતિ અને આતંકવાદ સામેના ઝીરો ટોલરન્સ વલણને મજબૂતી દર્શાવે છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોંઘવારીનો ડામ. હવે આ વસ્તુઓ થશે મોંઘી. ડીઝલ અને પેટ્રોલની કિંમતમાં વધારો થયા બાદ હવે સામાન્ય જનતાના ઘરનું બજેટ ખોરવાઈ શકે તેમ છે. ઈંધણના ભાવ વધારાને કારણે પરિવહન ખર્ચ વધશે, જેની સીધી અસર રોજિંદી જનજીવન ચીજ વસ્તુઓ ઉપર પડવાની છે. આગામી દિવસોમાં પેકેજ ફૂડ, દૂધ, શાકભાજી, ફળો અને કરિયાણાના ભાવમાં મોટો વધારો થવાની સંભાવના છે. આ ઉપરાંત કૃષિ ખર્ચ, ઓનલાઈન ડિલિવરી અને ઈ કોમર્સ જેવી સેવાઓ પણ મોંઘી થઈ શકે છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.